વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા। તો કે આપણે ધોરણ 11 ની અંદર તો કે ભારતની અંદર તો કે સમાજશાસ્ત્રનો પ્રારંભિક પરિચય છે મેળવ્યો છે। આપ સૌએ એ સમજ પ્રાપ્ત થઈ ગઈ છે કે ભારતીય સમાજને સમજવા માટે ભારતનું વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે। એટલે કે ભારતનું જે વસ્તીનું બંધારણ છે ને એના અંદર તો કે વિવિધતા રહેલી જોવા મળે છે। આપણે બધા જાણીએ છીએ કે ભારતની અંદર તો કે ડચ છે, ફ્રેન્ચો છે, અંગ્રેજો છે વગેરે પ્રજાઓ છે એ આવી હતી અને રહી અને જતી રહેતી જોવા મળે છે। આ દરેક પ્રજાઓ છે આવી છે પોતાની સંસ્કૃતિની આગવી વિશેષતાઓ છે એ ભારતીય સમાજ ઉપર છોડતી ગઈ છે અને જતી રહેતી જોવા મળે છે। એટલે એવું કહી શકાય છે કે આવી અલગ અલગ સંસ્કૃતિની જે અસરો છે ભારતીય સમાજમાં જોવા મળે છે અને આવી વિવિધતા હોવા છતાં પણ એ રાષ્ટ્રીય એકતાની બાબતે તો કે પરસ્પર ગાઢ રીતે સંકળાયેલું જોવા મળે છે। ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓને જાણવી પણ એટલી જ જરૂરી રહેલી જોવા મળે છે, જેવી કે કુટુંબ સંસ્થા છે, લગ્ન સંસ્થા છે, ધર્મ સંસ્થા છે। આવી દરેક સંસ્થાઓ છે એને જાણવી આપણે જરૂરી છે। આવી જે સંસ્થાઓ છે જુદી જુદી હોવા છતાં પરસ્પર રીતે ગાઢ રીતે સંકળાયેલી છે, જે ભારતીય સમાજનું એક આગવું લક્ષણ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગખંડમાં જો તમે અવલોકન કરશો તો તમને દરેક વિદ્યાર્થીઓ જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના હોવાનું માલુમ પડશે। આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડ રાષ્ટ્ર છે। એટલે કે ફક્ત આપણે ક્લાસરૂમની વાત કરીએ છીએ તો પણ જો એમાં વૈવિધ્ય જોવા મળે તો દેશની અંદર તો કે આવું અસંખ્ય પ્રકારનું વૈવિધ્ય રહેલું જોવા મળે છે। જ્ઞાતિના સંદર્ભમાં જોઈએ તો સૌપ્રથમ પહેલા તો કે 4 વર્ણ હતા। 4 વર્ણોમાં તો કે ભાઈ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય અને શૂદ્ર આવા 4 વર્ણો હતા। 4 વર્ણોમાં 3000 કે 3000 કરતા વધારે જ્ઞાતિઓ છે એનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે। ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો કે મુખ્ય 7 ધર્મો રહેલા જોવા મળે છે। આ 7 ધર્મો છે એમાં પણ વૈવિધ્ય રહેલું જોવા મળે છે। આવું વિવિધતા હોવા છતાં પણ આ દરેક વ્યક્તિ છે એ તો કે ભાઈ રાષ્ટ્રીય એકતાની દ્રષ્ટિએ તો કે એક થઈને રહેતા જોવા મળે છે। ભારતીય સમાજમાં તો કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ દરેક વિભાગમાં લોકોની રહેણી કહેણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિઓ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય હોવા છતાં આ સાંસ્કૃતિક વૈવિધ્યને વારસો આપણને ભારતના નાગરિક હોવાનું ગૌરવ અપાવે છે। એટલે કે ઉત્તરની અંદર જુઓ તો કે જમ્મુ કાશ્મીર છે, દક્ષિણની અંદર જુઓ તો કે કન્યાકુમારી છે। આમ દિશાની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર દક્ષિણમાં તફાવત હોવા છતાં પૂર્વ પશ્ચિમમાં તફાવત હોવા છતાં ત્યાંની રહેણી કહેણી છે, રિવાજો છે, ઉત્સવો છે, આ દરેક બાબતમાં તફાવત હોવા છતાં ભારતના લોકો છે અમે ભારતના નાગરિક છે એ રીતે રાષ્ટ્રીય એકતા દર્શાવે છે એક આપણા માટે ગૌરવની બાબત રહેલી જોવા મળે છે। તમે જોતા હશો ભારતની અંદર તો કે ગુજરાતમાં નવરાત્રીના ગરબા ગવાય છે, તો આ જે ગરબા છે એ ફક્ત ગુજરાતમાં જ ગવાય એવું નથી હોતું, તો કે યુએસમાં જેટલા મૂળ ભારતીયો રહે છે, અમેરિકાની અંદર એ પણ ત્યાં તો કે 9 દિવસ માતાજીની સ્થાપના કરે છે અને ગરબા ગાતા જોવા મળે છે। આ બધી બાબતો છે આપણને તો કે આપણા દેશ માટેની એક રાષ્ટ્રીય એકતા પ્રદર્શિત કરે છે। હવે આપણે આ પ્રકરણની અંદર તો કે વસ્તીનો અર્થ, વસ્તીનું વૈવિધ્ય, સ્ત્રી પુરુષની સમાનતા, સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ વગેરેની સમજૂતી મેળવીશું। વસ્તીનો અર્થ, સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે। એટલે કે સમાજનું અસ્તિત્વ છે સાતત્ય રાખવું હોય તો મનુષ્યની વસ્તી છે એ જરૂરી જોવા મળે છે। સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જેને જનસંખ્યા માનવ વસ્તી કહે છે। એટલે કે સમાજની અંદર જે વ્યક્તિઓ રહે છે એને આપણે જનસંખ્યા કે માનવ વસ્તી કહી શકીએ છીએ। વસ્તી વિનાનો સમાજ શક્ય જ નથી અથવા તો કે અસ્તિત્વ જ નથી। સમાજે પોતાનું અસ્તિત્વને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે। એટલે કે સમાજે પોતાનું સાતત્ય ટકાવી રાખવું હોય, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો વસ્તીની જાળવણી કરવી એ ખૂબ જ અનિવાર્ય રહેલી જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપ જાણતા હશો કે ભારત દેશ છે એના પાસે યુવાધન છે, ચીન પાસે તો કે બાળકોની સંખ્યા નથી, જાપાન પાસે તો કે વયોવૃદ્ધની સંખ્યા વધારે છે। એટલે કે વસ્તીનું આ જે સાતત્ય છે ને એ જળવાય ને એ ખૂબ જ અનિવાર્ય રહેલું જોવા મળે છે। વસ્તીની જાળવણી આપણી સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે। જન્મ થાય છે, મૃત્યુ થાય છે, સ્થળાંતર થાય છે, પર વસ્તીનું કદ છે એ નિર્ભર રહેતું જોવા મળે છે। વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે। કોઈક જગ્યાએ વસ્તીનું પ્રમાણ વધારે હોય છે તો કોઈક જગ્યાએ વસ્તીનું પ્રમાણ ઓછું હોય છે, તો વસ્તીનું પ્રમાણ જ્યાં વધારે હોય છે ત્યાં અસંખ્ય પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા જોવા મળે છે। દાખલા તરીકે ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો કે ઉત્તર પ્રદેશ જેમાં વસ્તીનું પ્રમાણ વધારે રહેલું જોવા મળે છે।
ગુજરાતની દ્રષ્ટિએ વાત કરીએ તો કે અમદાવાદ અને સુરત છે એમાં વસ્તીનું પ્રમાણ વધારે રહેલું જોવા મળે છે, જ્યારે કચ્છ છે એમાં વસ્તીનું પ્રમાણ ઓછું રહેલું જોવા મળે. તો કચ્છ છે તેમાં વસ્તીનું પ્રમાણ સૌથી ઓછું રહેલું જોવા મળે છે. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે, જેમાં વય જૂથ એટલે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવત, સાક્ષરતા, નિરક્ષરતા જેવી બાબતો છે એનો સમાવેશ થતો જોવા મળે છે. ધર્મ છે, ભાષા છે, જાતિગત સ્તર રચના છે વગેરે આધારિત વસ્તી વિષયક આંકડાઓ છે સમાજ જીવનને અસર કરે છે અને વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધ ધરાવે છે. તો હવે પછી આપણે વસ્તીમાં વૈવિધ્ય છે એની સમજૂતી મેળવીશું. વસ્તીમાં વૈવિધ્ય કોઈ પણ દેશ કે સમાજના વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે કોઈ પણ દેશ હોય કે સમાજ હોય એમાં તો કે સ્ત્રી પુરુષનું જે વસ્તીનું પ્રમાણ છે, બાળકોનું પ્રમાણ છે, ગ્રામીણ શહેરી પ્રમાણ છે એમાં તો કે તફાવત રહેલો જોવા મળે છે. તો દાખલા તરીકે વય જૂથ છે એટલે કે જુદી જુદી ઉંમરના લોકો, લિંગ પ્રમાણ એટલે કે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, ગ્રામીણ શહેરી પ્રમાણ એટલે કે ગામડામાં લોકો રહે છે એનું પ્રમાણ અને શહેરમાં લોકો રહે છે એનું પ્રમાણ, સાક્ષરતા એટલે કે કેટલા ભણેલા છે, નિરક્ષરતા કે તો કેટલા અભણ છે, ધાર્મિક જૂથો એટલે કે કયા કયા ધર્મના લોકો કયા કયા જૂથો બનેલા છે, ભાષાકીય જૂથો એટલે કે આપણે મુખ્ય 22 ભાષાઓ છે એમાંથી કઈ કઈ ભાષાના બોલનારા લોકો છે, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે બાબતો છે વસ્તીના વૈવિધ્ય પર અસર કરતી જોવા મળે છે. વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે. વળી આયોજન અને વિકાસમાં વસ્તી વિષયક આંકડો આવશ્યક બની રહે છે. એટલે કે જો વસ્તીનું પ્રમાણ સમપ્રમાણ હોય તો આયોજન પ્રમાણને વિકાસ કરી શકાતો જોવા મળે છે. સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે આપણે ગામડાથી શરૂ કરીને વિશ્વ કક્ષા સુધી જોઈએ તો કે પ્રત્યેક ક્ષેત્રની અંદર તો કે વસ્તી છે વૈવિધ્ય રહેલું જોવા મળે છે. આપણે અહીં તેમાંના કેટલાક મુદ્દાઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ એક ધાર્મિક વૈવિધ્ય. તો કે ધાર્મિક વૈવિધ્ય તો આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. એટલે કે ભારતની અંદર તો કે વિવિધ ધર્મ પાળનારા લોકો રહેલા જોવા મળે છે. એટલે કે ભારતની અંદર મુખ્ય 7 ધર્મ પાળે છે. તો કે 7 ધર્મ પાળનારા લોકો છે રહેલા જોવા મળે છે. આ વિવિધતામાં ધાર્મિક વૈવિધ્ય પણ જોવા મળે છે. એટલે કે આવી વિવિધતા હોવા છતાં આનંદ ધાર્મિક વૈવિધ્ય પણ જોવા મળે છે અને આ વિવિધતાની અંદર તો કે એકતાના દર્શન પણ થતા જોવા મળે છે. જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. એટલે કે ભારતની અંદર જગતના મુખ્ય જે ધર્મો છે એ તમામ ધર્મના લોકો છે ભારતની અંદર વસવાટ કરતા જોવા મળે છે. દરેક ધર્મ છે પોતાની આચાર સંહિતા એટલે કે એના રીત રિવાજો છે, પરંપરાઓ છે એ અપનાવતા જોવા મળે છે. તેમજ ધર્મસ્થાનો છે, ધર્મ ગ્રંથો છે, ધાર્મિક તહેવારો છે, વ્રતોના આધારે પોતાની જીવનશૈલી રચે છે. એટલે કે એના જે ધર્મ સ્થળો છે એ અલગ અલગ છે, એના ધાર્મિક ગ્રંથો છે એ અલગ અલગ છે, એના ધાર્મિક તહેવારો છે અલગ અલગ છે, એના વ્રતો છે એમાં પણ પોતાની જે જીવનશૈલી છે એ પ્રમાણે તો કે રહેતા જોવા મળે છે. દાખલા તરીકે હિન્દુ ધર્મ પ્રમાણે જોઈએ તો કે કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે તો એ ઉપવાસની અંદર એકટાણું કરી શકે છે અને એક ટક તો કે ફરાળ કરી શકતો જોવા મળે છે. એ જ રીતે જૈન ધર્મની અંદર જોઈએ તો જૈન ધર્મ છે એ તો કે 28 કરે છે તો કે ભાઈ 6 વાગે ત્યાં લગી એ પહેલા તો કે જમી લેતા જોવા મળે છે. મુસ્લિમ સમુદાયની વાત કરીએ તો કે રમજાન માસની અંદર તો કે સવારે 5:30 પોણા 6 તો કે જમી લે છે અથવા તો કેમ કે એનું રોજુ પાળે છે અને સાંજે તો કે 6:30 પોણા 7 લગી તો કે કોઈ પણ વસ્તુ છે એ ખાતા પીતા નથી હોતા. એટલે કે આવી જે ધર્મની અંદર તો કે પોતાની જે જીવનશૈલી છે ધાર્મિકતાની દ્રષ્ટિએ અલગ અલગ રહેલી જોવા મળે છે. ભારતના બધા ધર્મોમાં બંધુત્વની ભાવનાનો સંદેશ રહેલો છે. ધાર્મિક વૈવિધ્યના કારણે સૌ ભારતીયો પ્રત્યેક ધર્મના વાર તહેવારોમાં ભાગ લઈને એક્યની ભાવના પ્રસ્થાપિત કરે છે. એટલે કે ભારતની અંદર જોઈએ તો કે ધર્મની બાબતમાં વિવિધતા હોવા છતાં દરેક લોકો છે અલગ અલગ ધર્મના તહેવારો છે એમાં ભાગ લેતા જોવા મળે છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે રમજાન માસની અંદર તો કે ભાઈ રોજા ચાલતા હોય છે તો કે છેલ્લું રોજું છે એ રોજાની અંદર તો કે હિન્દુ અને મુસ્લિમ ધર્મના દરેક લોકો છે રહેતા જોવા મળે છે. આ તો કે ધાર્મિક બાબતની દ્રષ્ટિએ તો કે વિવિધતામાં એકતા પ્રદર્શિત થાય છે. એ જ રીતે તો કે ગુજરાતની અંદર તો કે ભાઈ આઠમનો જે મેળો નીકળે છે એમાં તો કે હિન્દુ ધર્મની સાથોસાથ મુસ્લિમ ધર્મના લોકો છે પણ ભાગ લેતા જોવા મળે છે. તો હવે પછી આપણે ભારત અને ગુજરાતના સંદર્ભમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોની ટકાવારી જોઈશું. ભારતની અંદર હિન્દુ ધર્મ પાળનારા લોકોનું પ્રમાણ છે 79.80%, ગુજરાતની અંદર 88.57%,
ઇસ્લામ ધર્મ પાળનારાનું પ્રમાણ છે ભારતની અંદર 14.23%, ગુજરાતની અંદર 9.67%. ખ્રિસ્તી ધર્મ પાળનારાનું પ્રમાણ ભારતની અંદર 2.30% છે, ગુજરાતની અંદર 0.52% છે. શીખ ધર્મ પાળનારાનું પ્રમાણ ભારતની અંદર 1.72% છે, ગુજરાતની અંદર 0.10% છે. બૌદ્ધ ધર્મનું પ્રમાણ 0.70% છે ભારતમાં, ગુજરાતની અંદર 0.05% છે. જૈન ધર્મનું પ્રમાણ 0.37% છે ભારતની અંદર, ગુજરાતની અંદર 0.96% છે. કોઈ ધર્મ નહીં પાળ એટલે ન ગણી, એટલે કે અલગ અલગ ધર્મો પાળતા અથવા તો કે કોઈ પણ ધર્મ ન પાળતા કે જેને ન ગણી શકાય એવું ભારતની અંદર પ્રમાણ છે 0.24% અને ગુજરાતની અંદર છે 0.10%. અન્ય ધર્મ એટલે કે આ મુખ્ય 6 ધર્મ છે, 6 ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ પાળનારા લોકો હોય એનું ભારતની અંદર પ્રમાણ છે 0.66% અને ગુજરાતની અંદર પ્રમાણ છે 0.03%. તો કે ભારત અને ગુજરાતના સંદર્ભમાં તમે જોયું હશે તો કે અલગ અલગ ધર્મ પાળનારા લોકો છે એનું પ્રમાણ અલગ અલગ રહેલું જોવા મળે છે. ઉપરના કોષ્ટક ઉપરથી તમને સમજૂતી મળી છે કે ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે, એટલે કે સૌથી બહુમતી સમુદાય તરીકે હિન્દુ ધર્મ છે એનો ઉલ્લેખ થતો જોવા મળે છે. જ્યારે સૌથી મોટો લઘુમતી સમુદાય કોઈ હોય તો ઇસ્લામ ધર્મની સંખ્યા છે એ ભારતની અંદર વધારે રહેલી જોવા મળે છે. કોઈ ધર્મ નથી એવા પણ લોકોનો સમાવેશ ગુજરાતમાં થતો જોવા મળે છે કે ભારતમાં થતો જોવા મળે છે, જે કોઈ પણ ધર્મ છે એમાં માનતા નથી હોતા, જેને આપણે ધાર્મિકતાની દ્રષ્ટિએ નાસ્તિક વ્યક્તિઓ કહી શકીએ છીએ. ગુજરાતના આંકડા તરફ દ્રષ્ટિ કરીએ તો તેમાં પણ લગભગ ભારતના ધાર્મિક આંકડા જેવી જ સ્થિતિ જોવા મળે છે. હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે, એટલે કે સૌથી બહુમતી ધર્મ છે હિન્દુ ધર્મ છે. લઘુમતી સમુદાય પૈકી મુસ્લિમ ધર્મ છે એની સૌથી વધુ વસ્તી જોવા મળે છે, એટલે કે મુસ્લિમ ધર્મ છે એમાં સૌથી મોટો લઘુમતી ધર્મ તરીકે તો કે મુસ્લિમ ધર્મનો સમાવેશ થતો જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે શૈક્ષણિક વર્ષ દરમિયાન તમે બધા ધર્મો આધારે જે રજાઓ છે માણો છો, જે ધાર્મિક વૈવિધ્યની અંદર તો કે એકતાના દર્શન કરાવતા જોવા મળે છે. પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાય કે સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે, તો મુસ્લિમ સમુદાય આવતો જોવા મળે છે. અને સૌથી મોટો બહુમતી ધરાવતો ધર્મ કયો છે, તો કે હિન્દુ ધર્મ આવતો જોવા મળે છે. હવે પછી સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય છે એની આપણે ચર્ચા કરીશું. સ્ત્રી પુરુષના પ્રમાણનું વૈવિધ્ય. આપણે સૌ વસ્તીના વૈવિધ્યને સમજવા માટે સ્ત્રી પુરુષના પ્રમાણ અંગે ચર્ચા કરીએ છીએ. કોઈ પણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષ પ્રમાણની સમજ મેળવવી આવશ્યક છે. એટલે કે કોઈ પણ સમાજ એનું કદ કેવડું છે તો ન્યા રહેતા સ્ત્રી પુરુષ છે એનું પ્રમાણ કેવું છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. આમ જોઈએ તો કે કોઈ રથ હોય છે, એના બે જે પૈડા હોય, પૈડા જ્યારે સમાન હોય ને તો રથ છે સારી રીતે ગતિ કરી શકતો જોવા મળે છે. એ જ રીતે જો ભારતની અંદર કે ગુજરાતની અંદર કે કોઈ પણ દેશ છે એમાં તો કે સ્ત્રી પુરુષનું સમપ્રમાણ હોય તો એ દેશ છે ઉત્તરોત્તર પ્રગતિ કરી શકતો જોવા મળે છે. સમાજના અભિન્ન અંગ સમાન સ્ત્રી પુરુષની વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે. અર્થાત કોઈ પણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સમપ્રમાણ હોવું જરૂરી છે. એટલે કે કોઈ પણ દેશ હોય એમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સમપ્રમાણ હોય તો કોઈ પણ પ્રકારના સમસ્યા છે ઉત્પન્ન થતી નથી હોતી. આ પ્રમાણમાં અસમતોલતા ઊભી થાય તો તેનાથી વસ્તીને લગતા ઘણા પ્રશ્નો સર્જાઈ શકે છે. એટલે કે જો સ્ત્રી પુરુષના પ્રમાણમાં વધઘટ થાય તો વસ્તીની દ્રષ્ટિએ અસંખ્ય પ્રકારના પ્રશ્નો છે ઉપસ્થિત થતા જોવા મળે છે. ભારત અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ તો કે ભારતની અંદર 121 કરોડ 8,54,977 કુલ વસ્તીના ટકામાં, જેમાં પુરુષોનું પ્રમાણ છે 62,37,24,248, સ્ત્રીઓનું પ્રમાણ છે 58,64,69,174. ગુજરાતની અંદર 6,04,39,692 છે. પુરુષોનું પ્રમાણ છે 3,14,91,260 છે. સ્ત્રીઓનું પ્રમાણ છે 2,89,48,432 રહેલું જોવા મળે છે. એટલે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે આપણે કહી શકીએ છીએ કે ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે. પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે. એટલે કે આમ જોઈએ તો કે વિશ્વની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સૌથી મોટો દેશ તો કે ચીન છે. ચીન પછી તો કે ભારતનો નંબર આવતો જોવા મળે છે. તેમાં પણ મહત્વની બાબત એ છે કે આવો વધારે પડતો વસ્તી ધરાવતો દેશ હોવા છતાં તો કે સ્ત્રી પુરુષના પ્રમાણની બાબતમાં તો કે તફાવત રહેલો જોવા મળે છે, જે આપણા માટે તો કે એક શર્મજનક બાબત રહેલી જોવા મળે છે. ગુજરાતમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં રાષ્ટ્ર પ્રમાણની જેમ જ તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણતા હશો કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પરથી લિંગ પ્રમાણ જાણી શકાય છે.
ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જોવા મળતું લિંગ પ્રમાણ પરિશિષ્ટ 1 માં દર્શાવવામાં આવ્યું છે. પરિશિષ્ટ 1 માં દર્શાવ્યા અનુસાર 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં શ્રેષ્ઠ લિંગ પ્રમાણ 1000 પુરુષોએ 940 રહેલું જોવા મળે છે. જેમાં સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળ રાજ્ય એટલે કે 1084 છે. કેરળ રાજ્યમાં સૌથી વધારે લિંગ પ્રમાણ હોવાનું બીજું એક કારણ એ છે કે ત્યાં સાક્ષરતાનો દર સૌથી વધારે છે, એટલે કે મોટાભાગના પુરુષો છે અન્યત્ર રાજ્યની અંદર તો કે કોઈને કોઈ વ્યવસાય જતા રહે છે જ્યાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે રહેલું જોવા મળે છે. બીજું એવું પણ કહી શકાય છે કે સૌથી ઓછું લિંગ પ્રમાણ તો કે દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર 618 રહેલું જોવા મળે છે. તો આ ભારતની વાત હતી. તો કે હવે ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાતનો એનો દર 918 છે, એટલે કે ગુજરાતની અંદર 1000 પુરુષોએ 918 નું પ્રમાણ રહેલું જોવા મળે છે. તો ડાંગ જિલ્લાની અંદર તો કે 104 સ્ત્રીઓનું પ્રમાણ રહેલું જોવા મળે છે. ડાંગની અંદર સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોવાના પાછળનું મહત્વનું કારણ તો કે ત્યાં માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા રહેલી જોવા મળે છે. બીજી રીતે કહીએ તો કે ગુજરાતની અંદર તો કે ભાઈ સૌથી વધારે તો કે સ્ત્રીઓનું પ્રમાણ ડાંગની અંદર આવેલું છે અને આમ સરેરાશ જોઈએ તો કે 918 પ્રમાણ રહેલું જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, એટલે કે સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ હોય તો ઉત્તર પ્રદેશ રહેલો જોવા મળે છે. જેમાં દેશની કુલ વસ્તીના 16.49% લોકો વસવાટ કરે છે, જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે, જેમાં દેશની કુલ વસ્તીના 0.84% લોકો વસવાટ કરે છે. આ ભારતની વાત હતી. તો ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય સૌથી વધારે વસ્તી ધરાવતો પ્રદેશ તો કે શહેર છે તો કે અમદાવાદ અને સુરત રહેલું જોવા મળે છે. તો કે સૌથી ઓછી વસ્તી ધરાવતો શહેર હોય તો ડાંગ અને કચ્છ રહેલું જોવા મળે છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે આપેલ બેલ આઇકન પર દબાવી એક લાઇક કરો, જેથી આવનાર તમામ વિડીયો તમને મળી શકે.